25 ડિસેમ્બરના રોજ છે તે ક્રિસમસ ઉજવવામાં આવે છે, પરંતુ જે હિન્દુ સંસ્કૃતિના જે તહેવારો છે તે પણ 25 ડિસેમ્બરના રોજ છે તે ઉજવવામાં આવે છે. તુલસી પૂજન છે, તુલસી પૂજન દિવસ તરીકે 25 ડિસેમ્બરને ગણવામાં આવે છે. અને બીજું એ પણ છે કે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ પણ ગણવામાં આવે છે. તો આજે આપણે રાજકોટ વાસીઓ પાસેથી જાણીએ કે તેમને ખ્યાલ છે કે 25 ડિસેમ્બરના રોજ કયો તહેવાર છે તે ઉજવવામાં આવે છે. કાલે 25 ડિસેમ્બર, કયો તહેવાર ઉજવવામાં આવે છે? સાન્તા ક્લોઝનો તહેવાર આવે કાક, ક્રિસમસ. બીજો કોઈ આપણા હિન્દુ ધર્મની અંદર કે હિન્દુ સંસ્કૃતિની અંદર કોઈ બીજો તહેવાર આવતો હોય તમને ખ્યાલ છે? ના ના, એ ખ્યાલ એટલી ખબર નથી. 25 ડિસેમ્બરે કયો તહેવાર ઉજવાય છે? ક્રિસમસ. ક્રિસમસ એક જ ઉજવાય, બીજા કોઈ ઉજવાતો આઈડિયા નથી. ક્રિસમસનો જ આઈડિયા છે, મોસ્ટ ઓફ બધા એ જ સેલિબ્રેટ કરે. કાલે કયો તહેવાર ઉજવાય છે? ક્રિસમસ. ક્રિસમસ એક જ ઉજવવામાં આવે, બીજો એક તહેવાર કોઈ ખ્યાલ નથી. કયો તહેવાર 25 ડિસેમ્બરના રોજ ઉજવવામાં? ક્રિસમસ. બીજો કોઈ એક તહેવાર એવો તમારે? ના, બીજો ધ્યાનમાં નથી. હા ભાઈબંધ, કાલે કયો તહેવાર ઉજવવામાં? ક્રિસમસ. બીજો કોઈ તહેવાર આપણા હિન્દુ ધર્મની અંદર હોય કે હિન્દુ સંસ્કૃતિની અંદર બીજો કોઈ તહેવાર ઉજવાતો હોય એવું ખબર તમને? હિન્દુમાં આપણે દિવાળી ઉજવાય. અરે એમ નહીં, 25 ડિસેમ્બરના રોજ 25 ડિસેમ્બરે નહીં, ક્રિસમસ જ છે. ક્રિસમસ એક જ.